ચોમાસામાં ને બધામાં કેવી હાલત થાય બા? ભાઈ જોયા જેવું આટલા પાણી બેન પડાતું મને ઓછો. બહુ હેરાન તો આજ સુધી હેરાન તો બહુ થયેલા છે. અને સાપડું બાંધીને રહેતા હતા બરાબર. અને વરસાદ આવે પાણીનો બહુ ભરાવે થઈ જતો હતો. જીવત બા છે અને મહેસાણાના ખેરાલુનું સંતોકપુર ગામ છે, ત્યાં આગળ એ રહે છે. આમ તો એકલા છે અને ચાલી નથી શકતા, એટલે પિયરમાં જ એ રહેતા. મમ્મી પપ્પા એમના ભાઈ હતા એમની સાથે. પરિસ્થિતિ આખા પરિવારની દૈનિક મજૂરી કરે અને પેટીયું રળે એના જેવી, એટલે પોતાનું ઘર સરસ મજાનું પાક્કું થાય એવું તો ક્યારેય ન થઈ શક્યું. બા સાથે વાત કરી તો કે ઘરની ઈચ્છા તો નાનપણથી હતી પણ કરી ન શક્યા, કેમ કે પેલું રોજની માથાકૂટ તો પેટીયું રળવાની છે એટલા માટે. પણ ક્યાંક આ સપનાઓ હોય, ક્યાંક ભગવાનને પ્રાર્થના થતી હોય, એટલે એ પ્રાર્થના પૂરી કરવા માટે ઈશ્વર કોકને ને કોકને મોકલી દેતો હોય છે. ઉર્વીબેન છે કેનેડામાં, એમને થોડા સમય પહેલાં એક દિવસ ફોન આવીને એણે કીધું કે બેન, કોઈ એવું જરૂરિયાતમંદ પરિવાર હોય તો તમે મને કહેજો, મને એના ઘર બાંધવામાં મદદરૂપ થવું છે. કેનેડા રહે છે ઉર્મીબેન તો, અને અમે બંને મળ્યા પણ નથી, પણ એમની લાગણી હતી અને અમને જીવતમાં મળ્યા એટલે થયું કે એમનું ઘર બાંધવા જેવું છે. આનાથી મોટી જરૂરિયાતવાળો પરિવાર કયો હોઈ શકે, જેની મનની ભાવના એક સરસ મજાના પાક્કા ઘરમાં રહેવાની. ચોમાસામાં ને બધામાં કેવી હાલત થાય બા? ભાઈ જોયા જેવી ચૂતા હોય પાણી ઉપરથી. જોયા જ્યાં પાડો તો છોકરાની રાતમાં આવી પાણી ઉડી જાવ. બરાબર, રાત્રે પાણી ઉલેચવું પડે બધા. આટલા પાણી બેન પડાતું મને ઓછો કર્યું. બરાબર છે, પણ મારો મારી બરાબર છે. તમે કહ્યું એમણે કે પડોશી આવે અને રાત્રે પાણી ઉલેચાવે એમ, એટલે બિલકુલ બહુ સરસ એમ. એટલે તમારા પડોશીઓ એ બધા એટલા સારા જે તમને એમ હાચવતા. ઓછું આવ્યું ને એ હાલ ભાઈ હતા. ના બાબલા બોલાયા, એ બાબલા બરાબર છે, બરાબર છે, છોકરી પણ પાડો હારો. બરાબર છે. તો જ તમે ટકી રહો ને. પાડોશી પહેલો આપણો ભાઈ એવું કહેવાય છે. બરાબર છે, બરાબર છે. હા, બહુ દુઃખી હતો અમારા ભાઈ. એમના લીધે આ બેન આવ્યા. કોઈ સપનું એવું નહોતું, મકાન એવું બને એવું સપનું નહોતું. મિત્તલબેન આવેલા છે અહીંયા મકાનની સહાય આપવા માટે. પરિસ્થિતિ હા બહુ હેરાન તો આજ સુધી હેરાન તો બહુ થયેલા છે, પુષ્કળ. અને સાપડું બાંધીને રહેતા હતા બરાબર. અને વરસાદ આવે પાણીનો બહુ ભરાવે થઈ જતો હતો. તો આવી સ્થિતિ એમની. ચોમાસામાં તકલીફ પડે, ટાઢ હોય ત્યારે પણ એક તકલીફ પડે, એટલે પોતાનું ઘર થાય એવી એમની ભાવના હતી. અને અમે એમને એકલા છે એટલે દર મહિને રાશન મળે એ માટેનું તો વ્યવસ્થા કરી દીધી. અમારા માવજત કાર્યક્રમ અંતર્ગત અમે આવા 750 બા દાદાઓને દર મહિને રાશન આપીએ છીએ. જીવતબાને પણ દર મહિને અમારા કાર્યકર રમેશભાઈ છે એ રાશન પહોંચાડવા માટે આવે, પણ એમણે જુએ કે પેલું પગે ચાલી નથી શકતા, હાલત આટલી બધી, એટલે કે બેન ઘર થાય તો બહુ સારું. અને ઉર્વીબેને પણ આ એક ભાવના રાખી, તો બસ હવે બાનું ઘર બાંધીશું.
તો એ કહે છે કે કોઈની ઓશિયાળી નહીં, રાશન આપી અહીંયા બધા પડોશમાં ને એમના બહુ ધ્યાન રાખે. તો મેં કહ્યું એમને કે બા રાશન બંધ કરી દઈએ તો એમણે કીધું કે ના એવું ન કરો, પડોશી આપે પણ તમે મને આપો છો તો મારી મરજી પ્રમાણેનું માર જે ખાવું હોય હું ખાઈ શકું. તો આવા બા દાદાઓ છે, આવા વ્યક્તિઓ છે જેને દર મહિને અમે ટેકો કરતા હોઈએ છીએ, આવા વ્યક્તિઓના ઘર બાંધવામાં પણ મદદ કરતા હોઈએ છીએ. તમને પણ ક્યાંક લાગે તો તમે મદદરૂપ થઈ શકો છો આ બધા કાર્યોમાં. બસ બાના ઘરનો આજે પાયો ખોદીશું અને ઘરનું બાંધકામ ચાલુ કરીશું. વરસાદ વરસે છે એટલે હવે હરખો પડ્યો તો મારે થોડું ધ્યાને રાખવું પડે એટલે 2-3 મહિના કીધા. બાકી આમ કાલ બાંધી દેવો હોય તો કાલે જ બાંધી દઈએ, પણ ભગવાને મને આમ પેલી છડી નહીં આપી, નહીં તો બાંધી દે તેમ. તો બસ આવું ઘર બાંધીશું બાનું. અને તમે સૌ પણ આવા શુભ કાર્યમાં તમને જ્યાં પણ લાગે ત્યાં મદદરૂપ થઈ શકો છો.